જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં લીધું છે અખરોટ. અખરોટ આપણે કહો તમે 5 થી 6 નંગ અખરોટ લીધા અને એને ભૂકો કરી લીધો. અને આ છે ને 2 દાડમના રસ છે. 2 દાડમ લીધા ને સરખા ખાસા કરીને દાણા કાઢી અને રસ મેં એને કાઢી લીધા છે. ને અહીંયા હવે મેં છે ને 2 ચમચી ખાલી ઘી પધરાવ્યો છે. તો આપણે પહેલાં જે અખરોટનો ભૂકો છે ને, અખરોટના ભૂકાને પહેલાં આપણે એને સરખું શેકી લેવાનું છે. એકદમ બદામી રંગનો થાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે. કારણ કે જો અખરોટ છે ને સેજ કડવાશ પડતું હોય, કડછું લાગે છે, બરાબર. તેનું સરખું જો આપણે શેકી લઈએ ને તો એમાં જે કડવાશ હોય ને બધી નીકળી જાય. તો આજે જે આપણે પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ને, ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા છે ને ગેસની આંચને આપણે ધીમી રાખીને અખરોટના ભૂકાને આપણે ધીમી આંચે એને સુનેરી રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો અહીંયા આપજો તો સુંદર શેકાઈ ગયો છે, બદામી રંગનો થઈ ગયો છે. હવે આપણે જે દાડમનો રસ કાઢેલો એ આપણે એમાં પધરાવી દઈએ. આમાં આપણે દૂધ કે જલનો ઉપયોગ નથી કરવાનો. આપણે આજે દાડમ અખરોટનું વાનભોગ સિદ્ધ કરી રહ્યા છે. અને હવે ફરી આપણે ગેસની આંચ અહીંયા ધીમી જ રાખશું. તો દાડમનો રસ આમાં પધરાવી તો અખરોટનું જે કડવાશ હોય એ ખબર જ ના પડે કે આપણે આ અખરોટનો માનભોગ કર્યો છે કે અખરોટની બરફી કરી છે. તો હવે જેમ 5 થી 6 નંગ મેં ખાલી અખરોટ લીધેલા, તો અહીંયા 1/3 કપ આપણે સાકર પધરાવશું, વધારે નહીં તો બહુ વધુ ગળ્યું થઈ જશે. તો હવે ઘી છૂટું પડે જો આવી રીતે આપજો તો સામગ્રી ઘટ થઈ અને એનો રંગ બી ખૂબ સુંદર આવ્યો છે. આપણે એમાં દૂધ બી નહીં પધરાવવાનું અને જલ પણ નહીં. તો અહીંયા આપ જોઈ શકો છો ઘી આખું છૂટું પડી ગયું છે. હવે સુગંધી પધરાવી દઈએ. સુગંધી એટલે એલચીનો પાવડર છે, આ એલચી છે સુગંધી એટલે. તો આપણે હવે આપ જો એકદમ ઘી સેપરેટ થઈ જાય એટલે પછી ગેસ આપણે બંધ કરી દેવાનું અને સામગ્રી ઠંડી થાય પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું. તો ખરેખર ખૂબ સુંદર આ સામગ્રી સિદ્ધ થઈ છે, ખૂબ નૂતન સામગ્રી છે, શ્રી પ્રભુને રૂચે તેમ. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. અને આપ સૌમાંથી કોને કોને આ સામગ્રી વિશે જાણ છે એ મને ચોક્કસથી જણાવશો. અને આપને કાંઈ પૂછવું હોય, ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. તો અહીંયા મેં કાજુની કતરણ રાખી છે તેનાથી આપણે એને સજાવટ કરી દઈએ. તો શ્રી પ્રભુને રૂચે તેમ અહીંયા આપણે આજે દાડમ અખરોટનો માનભોગ સિદ્ધ કર્યો. તો આપ ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.